એ રાજબા નાની એવી ઉંમરમાં જીવુબા ને લાડુબાના યોગમાં આવ્યા. વાંકિયાના રાજબા જ્યારે ગામની દીકરીઓ પાંચિકાએ રમતી હતી ને તેથી રાજબા મહારાજની મૂર્તિની હારે રમતા હતા. મારા મહારાજને નવડાવું, મારા મહારાજને શ્રૃંગાર કરું, મારા મહારાજને તૈયાર કરું. અને આવી રીતે જ્યારે એની અંદર ઓતપ્રોત રાજબા 16 વર્ષની ઉંમરે પહોંચ્યા અને એક દાડો માઈએ એટલું કીધું, રાજુ રાજુ તારા સંબંધ કર્યા, રૂપિયો નારિયેલ ને ચુંદડી આવી છે, રૂપિયો નારિયેલ ને ચુંદડી આવી છે. અને આટલું જ્યાં કીધું ને રાજબા તો મહારાજની મૂર્તિને સાથે રમી રહ્યા હતા. નાની ઉંમરથી એની માટે સર્વસ્વ એ મહારાજની મૂર્તિ હતી અને મૂર્તિની સાથે રમી રહ્યા હતા. અને એને આજ મૂર્તિને તૈયાર કરે, મૂર્તિના વાઘા, આ નથી સારા લાગતા આ પહેરાવું, આ નથી સારું આ પહેરાવું, અને આમ જ્યાં કરી રહ્યા છે. અને માએ એટલું કીધું, રાજુ ક્યાં સુધી આમ કરીશ? રાજુ હવે તો તારા સંબંધ થયા, રૂપિયો નારિયેલ ને ચુંદડી આવી. અને રાજબા પરમાત્માની મૂર્તિને રમાડતા રમાડતા એટલું બોલાતા, માં બરી એ ચુંદડી જગતની, માં એ જગતની બરી ચુંદડી. અને આમ જ્યાં કીધું ને પટારા ઉપર એક ત્રાસમાં ચુંદડી આદિ બધું મૂક્યું હતું અને એ ભાડ 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 કરતી ચુંદડી હરગવા માંડી. આ સામર્થ્ય ક્યાંથી આવ્યું? આ સામર્થ્ય ક્યાંથી આવ્યું? વિચાર કરજો તમે. આ શક્તિ ક્યાંથી આવી? એક આ મૂર્તિ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વર્ણિવૈ શ્રમણીય દર્શનમ મંદ હાસ રુચિરારણામ ભુજમ. મંદ મંદ હાસ્ય કરતા એવા એ મહારાજ એ સ્વરૂપમાં ઓતપ્રોત બની ગયા. મારા મહારાજની મૂર્તિ વગર કાંઈ નથી. આ કરવા લાગ્યા તો એનામાં ઈ સામર્થ્ય આવી ગયું કે ખાલી મોઢામાંથી બોલ્યા બરી એ ચુંદડી, અને ચુંદડી ભડભડ હરગવા લાગી. એટલું નહીં, એને કહી દીધું, મારે આ જગતમાં ક્યાંય લગ્ન નથી કરવાનું. વરુ તો વર નંદ લાલ વરુ, ધર્મ નંદ લાલ વરુ, નહીતર કુંવારી મરું. પણ છતાં માત પિતા એના છતાંય પરણે લગ્ન કર્યા. રૂપાએ હું એ કહેવા જાઉં છું, ભગવાનનું તમારા બધાયના ઘરે સ્વરૂપ છે. તમારા બધાયના ઘરે સુંદર મજાના સિંહાસનો છે. એની કાયમ તમે સેવાઓ કરો છો, એની પૂજા કરો છો, એની આરતી કરો છો. પણ ક્યારે તમે અહલ્યા બની એના ચરણમાં આરોટ્યા? સબરી બની, ગંગામાં બની, જીવુબા બની, ક્યારેય તમે એને થાર ધરાવ્યા? ક્યારે એવો ભાસ કર્યો? બસ આ કથાથી આ શીખવાનું છે. એ મૂર્તિઓમાં ઓતપ્રોત બની જાઓ. મને દેખાય આ મારી સામે જે મહારાજ પ્રગટ પ્રત્યક્ષ છે, અને એની અંદરથી જે તમને સામર્થ્ય આવશે. જુઓ, રાજબાનું લગ્ન કર્યું, પરણીને ગયા. ઈચ્છા નહોતી, પરણીને ગયા.
ઓરડાને અંદરથી બંધ કર્યો. ખાટલામાં બેઠા છે, છપ્પર પલંગ હશે. લગ્નનો પહેલી રાત્રિ છે અને એ દરવાજાને આડો કર્યો છે અને પોતે મહારાજની સમજણી એ દીકરી થઈને ત્યારથી આ મૂર્તિમાં એ રમી છે. મૂર્તિને છાતીએ અનેક વાર લગાવી છે. મૂર્તિને લઈને જેમ નાના બાળકને લઈ અને માં જેમ તેડીને ફરતી હોય ને એમ મૂર્તિને લઈ લઈ ફર્યા છે. આજ એનું લગ્ન નથી કરવું છતાં એને લગ્ન કરાયું છે. પોતાના પલંગમાં બેઠા છે પણ એ મૂર્તિનું ધ્યાન કરે છે અને ધ્યાન કરતા કરતા સ્વામિનારાયણ ભગવાનને આર્તનાદથી પ્રાર્થના કરે છે, હે પ્રભુ, ખરેખર મેં મારું સર્વસ્વ તને માન્યું હોય, એનું સમજણી થઈ ત્યારથી તારું ભજન ને કીર્તન કર્યું હોય તો મારું બ્રહ્મચર્ય વ્રત તું અખંડ રાખજે. લગ્ન કરીને આવ્યા છે, પહેલી રાત્રિ છે, પલંગમાં બેઠા છે અને સંકલ્પ કરે કે હે મહારાજ, મનોમય હું તને પરણી ચૂકી છું. ભગવાન નારાયણને મેં મારો પતિ માન્યો છે. હવે કોઈ મારી આગળ આ લોકનો પુરુષ આવી ન શકે. અને આમ કરી આંખો બંધ કરીને બેઠા છે, હાથમાં માળા છે. ભગવાનને મનોમય આજે પ્રાર્થના કરી રહ્યા છે કે જો જીવું તો માત્ર તારું રૂપ જોઈને જીવી શકું છું. એ તારું રૂપ જ એવું છે, રૂપાય રૂપાય, એ રૂપ જ એવું છે. અને એટલા માટે આજે જ્યાં આ પ્રમાણે આર્તનાદથી પ્રાર્થના કરે અને કહે કદાચ તને પામવા માટે આ જગતની અંદરથી જગતની લજ્જાઓ પણ મેં ત્યાગી દીધી છે, નિશંક બની ગઈ છું. અને આર્તનાદથી જ્યાં પ્રાર્થના કરી હાથમાં જપમાલા લઈ અને પોતાના પલંગની ઉપર જ્યાં બેઠા છે ને એના પતિ આવે, દરવાજો ખોલે. પણ દરવાજો જ્યાં ખુલે અને પલંગની અંદર બેઠેલા રાજબાઈ એને રાજબાઈ ન દેખાણા. અને જ્યાં દરવાજો ખોલ્યો અને આમ જ્યાં નજર કરીને ત્યાં રાજબાઈની જગ્યાએ ત્રાડો પાડતી સિંહણ દેખાણી. સિંહના રૂપની અંદર રાજબાઈ અને એના પતિદેવ દોડતા બહાર નીકળી ગયા, રાડ પાડી દીધી, ઓય માડી. બધા લોકો ભેગા થઈ ગયા. સંબંધી જેનો બેટા છે શું, લગ્નની પ્રથમ રાત્રિ હોય, દરવાજે ઉભો હોય, દરવાજાને આમ ખુલ્લે અને રાડ પાડીને પાછો ભાગી નીકળે. તમે સમજી શકો શું પરિસ્થિતિ બને. અને એ જ સમયે બધા ભેગા થઈ ગયા, માં, ભાઈ, પિતા, સંબંધી, કાકા, મામા. બેટા શું છે, શું છે, શું છે? બસ ત્યાં કોઈ સ્ત્રી નથી, જગદંબા છે. સિંહના રૂપમાં હું એને જોઉં છું. આ બધાને રાજબા દેખાય અને સિંહના રૂપમાં દેખાય. અને એક જ વખત ભગવાને બધાને આમ ઝલક દેખાડી. અને એ જ સમયે આને કીધું બસ. આખો પરિવારને જયારે એને સિંહ રૂપે દેખાણા અને બધા આવીને કીધું કે હે માં, અમે ભૂલ કરી તારી સાથે આ લગ્ન, પણ અમારું સદભાગ્ય હશે કે તારા જેવી શક્તિ અમારા ઘર સુધી આવી. આહા, તું જેમ કે એમ અમે કરવા તૈયાર છીએ. અને લોકોએ કીધું કે બસ ગાડા તૈયાર કરી મને ગઢડે મૂકી જાવ. અને એવું કહેવાય છે કે આ લોકો વાજતે ગાજતે રાજબાઈને ગઢપુર પધરાવી ગયા.
અને જીવન પર્યંત રાજબાઈએ ભજન અને કીર્તન કર્યું. એના બોલનું એટલું સામર્થ્ય હતું, એના વચનનું એટલું સામર્થ્ય હતું. અરે એટલું નહીં, કોઈ સ્ત્રી એના ઉદરમાં બાળક પોસાતું હોય, હજુ 2 મહિના એને સારા દિવસો જ ના થયા હોય, અને આમ હાલ્યો આવે ને, બાઈ હાલી આવતી હોય ને, એને કહે ત્યાં તે ઉભી રહેજે, તારા ઉદરમાં દીકરો છે. આહા, તારા ઉદરની અંદર દીકરો છે, તું મને અડતી નહીં, નહીંતર મારે ઉપવાસ કરવો પડશે. આ સામર્થ્ય ક્યાંથી આવ્યું? હું તમને ઈ કહેવા જાઉં છું. આ શક્તિઓ ક્યાંથી આવી? આ સામર્થ્ય અને શક્તિ જો ક્યાંથી આવી હોય તો માત્ર ને માત્ર આ મૂર્તિને પ્રગટ માની અને મૂર્તિની સેવાઓ કરી.